હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું તમારી સાથે શેર કરીશ સુરતનું ફેમસ સુરતી ઊંધિયું. તો ચાલો આપણે એની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઊંધિયાની અંદર જે મૂઠિયા રેડી કરવામાં આવે છે એ મૂઠિયા કઈ રીતે બનાવવા એ આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં અડધો બાઉલ મેં મેથી લીધી છે, અડધો કપ બેસન, અડધો કપ ઘઉં અને 2 ચમચી રવો લીધો છે. સૌથી પહેલાં મેં અહીંયા ભાજી લીધી છે, અડધો કપ બેસન, અડધો કપ ઘઉંનો લોટ. તમે ઘઉંની જગ્યાએ જુવારનો લોટ પણ લઈ શકો છો. અને 2 ચમચી રવો લીધો છે, અડધી ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર લેવાની છે, 1 ચમચી તલ લેવાના છે અને 1 ચમચી ગરમ મસાલો લેવાનો છે અને અજમો લેવાનો છે. 2 ચમચી તેલ લેવાનું છે. હવે આ બધાને મિક્સ કરી દઈએ. બે ચમચી ખાંડ લીધી છે. ખાંડ તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. અને ત્યાર પછી આ બધાને હલાવી દેવાનું છે. બધું મિક્સ કરી નાખવાનું છે અને જરૂર મુજબ પાણી નાખીને એને મિક્સ કરવાનું છે. એનો લોટ તૈયાર કરવાનો છે, જે વધારે નરમ પણ નહીં અને વધારે કઠણ પણ નહીં, એ રીતનો બાંધવાનો છે. આ રીતે એનો લોટ તૈયાર કરવાનો છે. લોટ બાંધીને એને તૈયાર કરી દેવાનો. આ રીતે એનો લોટ બાંધવાનો છે. વધારે નરમ પણ નહીં અને વધારે કઠણ પણ નહીં. આટલો લોટ બાંધવામાં મને અડધો કપ જેટલા પાણીની જરૂર પડી છે. તો હવે આ લોટને આપણે મૂઠિયા કરી નાખવાના છે, નાના નાના. આ રીતે એના નાના નાના મૂઠિયા કરવાના છે. તમારે ગોળ શેપ આપવો હોય તો ગોળ શેપ આપી શકો છો અને તમારે આ રીતનો શેપ આપવો હોય તો તમે એ રીતે પણ આપી શકો છો. આ રીતના નાના નાના મૂઠિયા બનાવીને રેડી કરવાના છે. આ રીતે મેં એના બધા જ મૂઠિયા બનાવી દીધા છે. હવે આ મૂઠિયાને આપણે તળવાના છે. આપણે એક મસાલો કરવાનો છે. તો એની અંદર કોથમીર, દાણા, કોપરું, લીલું મરચું, લસણ અને આદુ, આ બધાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલાં લસણ, લીલું મરચું અને આદુને મિક્સર જારમાં નાખીએ. સૂકું કોપરું, સિંગદાણા, કોથમીર, નાખવાના છે 2 ચમચી, મીઠું નાખવાનું છે, 1 ચમચી મીઠું નાખવાનું છે અને અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો છે. ત્યાર પછી આપણે જો મસાલાની જરૂર પડશે તો આપણે એડજસ્ટ કરી લેશું. આ મસાલાને હવે બહુ એકદમ ઝીણું વાટવાનું નથી, એને થોડું આખું અધકચરું રહેવા દેવાનું છે. આ રીતનો મસાલો રેડી કર્યો છે. હવે આ મસાલાને હમણાં આપણે સાઈડ પર મૂકી દઈએ. પછી અહીંયા મેં સુરતી પાપડી લીધી છે. સુરતી ઊંધિયું બનાવવા માટે સુરતી પાપડીનો જ યુઝ કરવામાં આવે છે. એટલે આની ઉપરથી ઉપર અને નીચેના ડાળખી ખાલી કાઢી નાખવાની હોય છે અને તે કુમરી હોય એટલે તેને આવી જ રીતે રવા દેવાની હોય છે. લીલું લસણ, કોથમીર, શક્કરિયા, રતારું,
રીંગણ અને બટેકા લીધા છે. જો તમારે સુરણ નાખવું હોય તો તમે તે પણ નાખી શકો છો. હવે સૌથી પહેલા આપણે બધા શાકોને તળી નાખવાના છીએ. બટાકા એડ કરું છું. બધા જ શાકોને મીડિયમ ગેસ પર તળવાના. જ્યાર સુધી શાકો તળાય છે ત્યાર સુધી આપણે બીજી સાઈડ પાપડીને ચડવા માટે મૂકી દેવાની છે. તો મેં અહીંયા 4 મોટી ચમચી તેલ લીધું છે. હવે તેની અંદર સૌથી પહેલા સુરતી ઊંધિયાની અંદર અજમો એ ખૂબ જ જરૂરી ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એટલે અજમો નાખ્યો છે. 1 ચમચી જેવો મેં અજમો નાખ્યો છે. 1 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. ત્યાર પછી આપણે જે આ પાપડી લીધી હતી એ પાપડી એડ કરી દેવાની છે. તેની અંદર મેં તુવેરના દાણા પણ એડ કર્યા છે, તો તમે પણ એડ કરી શકો છો. જો તમારે વટાણા નાખવા હોય તો તમે વટાણા પણ એડ કરી શકો છો. આની અંદર હું ચપટી સોડા એડ કરું છું. અને હવે તેને ઢાંકીને ચડવા દેવાનું છે. આ બાજુ આપણા બટાકા પણ તળાઈ ગયા છે, તો આપણે તેને કાઢી લેવાના છીએ. તમે જોઈ શકો છો બટાકા અને શક્કરિયાને તેલની અંદર 90% જ આપણે તળવાના છે, તો એને વધારે પડતા તળવાના નથી, નહીં તો એ ઊંધિયાની અંદર તૂટી જશે. એડ કરવાના છે. શક્કરિયાને પણ ચડતા 4 થી 5 મિનિટ જેવું લાગશે. આપણે તેને જાડા કટ કર્યા છે એટલે તેને ચડતા 4 થી 5 મિનિટ થશે. આ બાજુ આપણે પાપડી પણ જોતા રહેવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે. હવે આ બાજુ આપણા શક્કરિયા પણ તળાઈ ગયા છે, તો આપણે તેને કાઢી નાખીએ. તમે જોઈ શકો છો શક્કરિયા પણ તળાઈ ગયા છે. હવે આપણે જે રીંગણ લીધા હતા એ રીંગણને આપણે તળવાના છે. હજુ આપણે પાપડીને પણ જોતા રહેવાનું છે. આપણા રીંગણ પર તળાઈને રેડી થઈ ગયા છે, તો આપણે એને કાઢી નાખશું. હવે આપણે જે રતારું લીધા હતા એ રતારુંને આપણે તળવાનો છે. આપના રતારું પણ તળાઈને રેડી થઈ ગયા છે, તો આપણે એને કાઢી લઈએ. હવે આપણે જે મુઠિયા બનાવ્યા હતા એને તળી નાખવાના છે.
આ મુઠિયાની અંદર તમે સોડા કે ઈનો કશું નહીં નાખશો તો પણ એ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થશે. બાજુ આપણી પાપડી પણ ચડી ગઈ છે થોડી ઘણી. તો હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો એ મસાલો આની અંદર નાખી દેવાનો છે. આપણે જે શાકો તળીને રાખ્યા હતા એ શાકો આની અંદર નાખી દેવાના છે. તે પહેલા આપણી પાસે જે લીલું લસણ હતું એ લીલું લસણ સ્વાદ અનુસાર તમે નાખી શકો છો કે જેથી એનો થોડો ટેસ્ટ આવે. અને બાકીનું મેં ગાર્નિશ માટે ઉપરથી નાખવા માટે કરવા દીધું છે. હવે આપણે જે શાકો તળીને રાખ્યા હતા એ શાકો અંદર નાખી દેવાના છે. આ બધા શાકોને બરાબર મિક્સ કરી દેવાના છે. મિક્સર જારની અંદર જ પાણી નાખી દીધું છે અને એ પાણીને હું આની અંદર નાખું છું. ઊંધિયાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. 2 ચમચી ખાંડ એડ કરું છું. આ બાજુ આપણા મુઠિયા પણ તરાઈને રેડી થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ. તમે જોઈ શકો છો એનો કલર બહુ જ સરસ આવ્યો છે. આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને કાઢી નાખવાના. ત્યાર પછી આ જે મસાલા હતા તેમાંથી હું ગરમ મસાલો નાખું છું, થોડીક હળદર નાખું છું, તલ નાખું છું અને થોડું ધાણા નાખું છું. પછી આપણે જે આ મુઠિયા તળ્યા હતા એ મુઠિયા નાખું છું એની અંદર. એની અંદર જેટલો બી રસો છે એ આ મુઠિયા ચૂસી લેશે. હલાવ્યા પછી એને 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને થવા દેવાનું છે. લસણ લીધું હતું એ લસણ એડ કરી દઈએ. તમે જોઈ શકો છો આપનું ઊંધિયું રેડી છે. તમે જોઈ શકો છો આપણું ઊંધિયું રેડી થઈ ગયું છે. તો આપનું ઊંધિયું રેડી છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ રેડી થયું છે. જ્યારે તમે આ ઊંધિયાને સર્વ કરો છો ત્યારે એક વેજીટેબલ્સ એ લોકોના ડીશમાં આવે એ રીતે સર્વિંગ કરવાનું. તો આજની મારી રેસિપી તમને ગમી હોય તો મારી રેસિપીને શેર, લાઈક અને કમેન્ટ કરવાનું ન ભૂલશો. અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. આવી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.